જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો મસ્ત, દેવ દર્શન કરવા જાઓ, દૂધ ચડાવવા જાઓ, ઘરે ઠાકોરજીને હિંડોળે ઝુલાવો, બધું. પણ આ હિંડોળાનું મહત્વ કેટલું જ ખબર છે તમને? આપણને તો થોડુંક, જે આપણા ગુરુ, આપણા વડીલો, એ લોકોને તો ખૂબ ઊંડો આ હિંડોળાનું મહત્વ બધી ખબર છે, ખૂબ ગહનમાં. આપણે અત્યારના હિસાબે જોઈએ ને તો પણ ઘણું છે. જેમ સોના ચાંદીના હિંડોળા કરીએ આપણે, અગ્નિમાં તપીને પોતાનો નિખાર લેવો, આપણે કહીએ હરિયાળી અમાસ. જરૂર છે પૃથ્વીને, આપણા દરેકને પ્રાણવાયુની. વૃક્ષો વાવો, વૃક્ષોનું જતન કરો. શાકભાજી ને કઠોળ, પોષક તત્વો બધા એમાં જ છે. આ જંક ફૂડ, આ પંજાબી એટલું બધું નથી જેટલું આમાં પોષક તત્વ છે. એનો ઉપયોગ કરો. શાકભાજી ખાઓ, જમવામાં થોડું થોડું લીલોતરી લ્યો, કઠોળ લ્યો. ફૂલના હિંડોળા, ફૂલ જે કેટલા કોમળ હોય, એના જેવું તમારું હૃદય કોમળ રાખો ને સુવાસ ફેલાવો. મોતી સમુદ્રની પેટાળમાં થાય, પણ કેવું એકલું મોતીની કિંમત કેટલી છે વર્ષ. એટલે આજુબાજુ ગમે એવું વાતાવરણ હોય, પણ આપણે હંમેશા એકદમ અમૂલ્ય આપણી જાતને મોતી જેવી આમ સ્વચ્છ રાખવાની. એનો મતલબ એવો. આ તમે જુઓ તો ખરા, ઘટાઓ આપણા જીવનમાં ગુલાબી ઘટા, પીળી ઘટા, શ્યામ ઘટા, કેટલી ઘટા આપણા જીવનમાં આવી રીતે રંગ આવશે ને જશે. આપણા જીવનમાં રંગ બદલાશે, જીવનનો ક્રમ છે એ બદલાતો રહેશે, પણ જ્યારે જે પણ રંગ હોય એને માણો. તમે જો હિંડોળા આગળ જાય, પાછળ જાય, પછી આ હિંડોળાને સજાવવાની કારીગીરી, કલાકારી, આપણી પોતાની કૌશલતા. અત્યારે વરસાદમાં બહાર બહુ ન નીકળીએ તો આપણી જે અંદરની હોશિયારી હોય એ હિંડોળાને સજાવવામાં આપણી બહારની. હિંડોળો આગળ જાય, પાછળ જાય, એનું મહત્વ કેટલું છે ખબર છે આપણા જીવનમાં? આપણું જીવન આગળ જશે, પાછળ જશે, બધું થશે, પણ પગ જમીન પર મજબૂત ચોટેલા રાખો. ગમે એટલે આગળ જાય, પાછળ જાય, આપણે પડીએ નહીં. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી. હસતા રહો, ખુશ રહો.